કેમ છે બધા મિત્રોને? તો જો આપણે જઈશ મામાને ઘરે, તમે જોઈ શકો છો મમ્મી તૈયાર થઈ છે. જય માતાજી, જય ભોળાનાથ. કેમ છે બધાને? તો જો હું જાઉં છું મારા મમ્મીને ઘરે. હાલો મામાને ઘરે જાઉં ને. હેલો. હવે ચાવ ભાઈ આવી ગયા છે. ભૂગી ગયા છે તો જમી લીધું છે. તો મમ્મી કોડા મમ્મી કાલે નવરા થઈ ગયા હતા અને મમ્મીને રીતે વાસણ તો જો બાબાને શું કરે બતાવી હાથ 8 કિલો છે. રીંગણ ત્યાં ઢગલો કરી આવ્યો હતો હવે ભરાઈ જાય કેમ સાંભળું નહીં અમે નાખીએ જમ મેં હજી છે થોડા અમે સૈતર મહિનો છે એટલે દર વર્ષે મારા મોટા બાની ગોવણી કરે છે દર વખતે મારા મમ્મીની દર સૈતર મહિનામાં. એટલે જો આપણે ગાલ ગોવણી છે એટલે એમાં મમ્મીને ઘરે હું આવીશું ગોવણી જમાડવાની છે એટલે. તો જો શાકભાજીને એવું લઈ આવ્યા છે બધું મમ્મીને એવું અટાણું કરી આવ્યા છે. તો આપણે શાકભાજીને બધું ફ્રીજમાં ગોઠવી દઈ. શું કરશો? આલમાં દીકરો રીંગણા છે ને આમાં રસોડામાં ઠલી જા અહીંયા ઢગલો કર્યો છે ને મેં અહીંયા કરતે હો. જો બટાકા બટાકા અહીંયા તો આપણે બટાકા ઢગલો કરી દીધો છે બાએ. હાલો શાકભાજી ગોઠવી દઈએ રસોડામાં. આ રીંગણા છે જો આમાં બાલિયા છે ટમેટા પંખો નવો નાખો હું કોબી ના મૂકી આવી છે. હા બાંધો પંખો બટેટા પાઈ કોબી પર ઉતાર લે. હા કોબી તો પછી બહાર રાખી હાલે કોબી નો વાંધો પણ ટમેટા શું છે બોલા તમે આયા કોબી મૂકી આવે. હા આમાં શું છે મમ્મી બેસીને ભાજી જો આપણે ઊંધિયું કરવાનું છો ખાલી તમે પાછો ઊંધિયાનો પ્રોગ્રામ માર ખાવામાં શું કરવાનું છે? ઊંધિયું ગુલાબજાંબુ ખીર પૂરી રોટલી સંભારો ખમણ પાસે દર વખતે આપણે ગોળણી કરી છે મમ્મીની દર વખતે બાને ગોળણી કરવાની. હા આપણે આ બાસણ એની ગોળ છે એટલે કાલે હજી આપણે સત્સંગ કરશું પછી બપોરે ગોળણી જમણવાર છે અને પછી સાંજનો સત્સંગ છે એટલે કાલ સત્સંગ છે એટલે વિડીયોમાં આગળ તમે બના રહેજો અને જોતા રહેજો આમાં. અને અમે સત્સંગ એ બહુ સરસ મમ્મીને કરે છે અને મંડળની બાઈઓ આવે છે એટલે આગળ વિડીયોમાં સત્સંગ કહી દીધો કાલ છે ને કાલ સત્સંગ છે બપોર પછી સત્સંગ છે ને સાંજે પૂરો થાય 7 વાગે. પાણીના કેરમાં મંગવાનું તા પાણીના કેરમાં મંગાવવાનું. હા 8 કેર બન ગયા પાણી 400 રૂપિયા 400 રૂપિયા પાણી 300 રૂપિયા પાણી. હા અને ખમણ ને એટલે ખમણ ઓર્ડર દઈ દીધો. હા એનો ઓર્ડર દઈ દીધો આઈ દીએ. હા એના માતાજી જય ભોળાનાથ. કેમ છે બધાને? તો જો આપણે સવારના વહેલા 6 વાગી ગયા છે અને રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. હું ઉઠી હતી 5 વાગે અને મમ્મી ઉઠ્યા છે 4 વાગે. તો જો અહીંયા આપણે ખીર મૂકવાની છે. આ છે ચૂલો બહાર આપણે ધાબે રાખ્યું છે બધી. એમાં કેવો બધો સરસ લાગે નજારો. ભવદી પોતા છે અહીંયા પપ્પાને મોટો ભાઈ ઉતો છે. 6 વાગી ગયા છે તૈયાર થઈ ગયા છે કરે છે આપણે જોઈ આવી છે અહીં વગાડ્યું છે આપણે અત્યારે દહીં નાસ્તામાં. બટેકા મૂકી દીધા છે બટેકા સુધારા બે જઈ આ કિસાન આ મમ્મી શું મૂક્યું ચોખા મૂકી દીધા ચોખા બાખા મમ્મીએ મૂકી દીધા છે. આપણે છે ઊંધિયાનો પ્રોગ્રામ એટલે બધું વટાણ ને એવું બધું તો રાતે સુતા નાખ્યું હતું મેથીને ભાજી એવું બધું ખોલી નાખ્યું હતું બધું વાલોળ ને એવું બધું વટાણ ગુવાર ને એવું એટલે હવે
બટેટા સુધારો. આમ કરો સો બટેટા સુધારા માંડ્યા છે. જો અમે બાય ભાત મૂકી દેશે, ખીર બનાવવાની છે. ઉઠી ગયો? તું ઉઠી ગયો? સાહેબ બહુ કેવા વહેલો ઉઠી ગયો તું, વગર ઉઠાડે. વાસો છે હે વાસો છે અવાજ તો થયા તો કેમ ઉઠાડ્યા વગર ઉઠી ગયો? અવાજ થતો એટલે અવાજ આવતો તને અવાજ ન ગમે? અવાજ ન ગમે? અવાજ તો કરવો પડે ભાઈ, રાંધતા હોય ને કામ તો અવાજ વગર કામ થાય. બાપુ ઉઠી ગયા છે? હા શું તમે ઓલો બાનો ફોટો બોટો તૈયાર કરી નાખો, દીવાબત્તી કરો કે અગરબત્તી. રસોઈ આવી જશે. શું કરશો ભાઈ? શું કરશો? ખીર હલાવશો? ભાત? ખીર કરવાની છે ને તો ભાઈ ભાત હલાવશા જાય. રસોઈયા નવીન આવી જશે, બદલી જશે. આમ હું તો ખબર પડે કોણ બનાવે છે. બહુ તપેલું ઉડી આવું ને આ બાજુ. આપણી ખીર થઈ ગઈ કાંઈ અને વાર છે, જરા દૂધ નાખી ખાંડ નાખી છે, હજુ ઉકળવાનું છે. ભરાઈ ગયું છે ત્યાં આપણે એમાં સુધારાઈ ગયા છે. અહીંયા બટેકા સુધારવાનું કમ્પ્લીટ થઈ ગયા છે. જરા મિત્ર જો એમ હોય લઈ લીધું ભાઈ લીધો. સોસાયટીમાં રહે મિત્રો. હાલો આપણે જો ઊંધિયાની હળીનું લોટ બંધાય છે અહીંયા. ચાલો કરે છે મમ્મી જો. गुलाबी जगह कम होता है હા દે ક્यों ફિલ્મ નીકળું जी ક્યાં ગયો તો આપણે? हाँ जी હાંજે થોડું મેળ આવે. चलो हाँ जी मम्मी। 3 वागे આમ લોકો આવે છે ને અહીંયા पी लो તો અમે ચા પાણી આવે બધું આપણે તો આપણે અહીંયા લોટ બંધાઈ ગયો ગોળી વાળો બંધાઈ ગયો છે ને જો તો પણ ગોળ તેવાનું કરજે. ફી હામાં કમ્પ્લીટ થઈ ગઈ. એને વિડિયો લઈ લે. અરે આજ હું આપણે સ્કૂટી લઈને જાય છે. મામા લેસ કામ મામા દીસા દીસા નથી. કોને ના જો મામા નથી રજા નથી કામ કરાય સેટ ત્યાં કોઈ છે નહીં ને જાવું પડે. તકવાન કે હાથ ધોઈને આવી આવો ને ઘડી. હાથ ધોતા હોય કામે જાવ વળી તળાઈ ગઈ છે. બાકી છે એટલે તળાઈ ગઈ છે. એક થાળી પડી છે, એક છે ખાય છે. વળી પડી છે. મને તો બહુ આમ ખાવાનું મન થાય પણ આ તો સખાય નહીં એટલે શું કરું, લમણ નાખી દીધું છે. તારા વિડીયો તો કોણ બતાવે? યુટ્યુબમાં મૂકું છું. બસ એટલે નાખ બસ ને. ખાઈ લો બિચારા.
પાપડ સંભાર શાક બોલો અમે આનંદ છો રોયો અમે તને ખબર છે જમી લીધું અત્યારે બફાઈ ગયા